સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. સંવત 1878 શ્રાવણ સુધી 14ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવના મંદિર આગળ મશરૂના ચાકડા પર વિરાજમાન હતા અને તે સમયે આનંદાનંદ સ્વામીએ પૂજા કરી હતી. તે રાતા કિનખાબનો સુરવાર પહેર્યો હતો તથા રાતા કિનખાબની ડગલી પહેરી હતી તથા મસ્તક ઉપર સોનેરી ફરતા છેડાનો કસુંબી રહેટો બાંધ્યો હતો તથા કમરે જરકસી શેલું બાંધ્યું હતું તથા ગૂઢા આસમાની રંગનો રહેટો ખભા ઉપર નાખ્યો હતો અને હાથે રાખડીઓ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. આપણને હાથમાં રાખડીઓ બાંધી હતી એટલું સમજાય એમ છે, બાકી તો બધું જરકસી શેલું ને આસમાની રંગનો રહેટો ને તો કંઈ ખબર પડે એમ નથી. રાખડીઓ ખબર પડે. શ્રાવણ સુધી 14 એટલે રાખડીઓ હોય જ. પછી મુક્તાન સ્વામી કહ્યું છે કીર્તન બોલીએ. પછી શ્રીજી મહારાજે કહ્યું છે લેવો પરમેશ્વરની વાર્તા કરીએ. કીર્તનમાં સહેલું પડે, એના વાર્તામાં ઝોલા આવે, સમાધિ થઈ જાય. પણ મહારાજને વાર્તા જ કરાવી છે. કીર્તન બોલાવીને પછી કરવાની તો વાર્તા જ છે. વાર્તા સિવાય છૂટકો છે જ નહીં. મહારાજે બીજા કોઈ સાધન બતાવ્યા નથી. ત્યાં બધે જાઓ, અમે બધે ગયા, અમે આ બાજુ રાજસ્થાન ને પંજાબ ને બાજુ હમણાં ફર્યા. સાધનનું મહત્ત્વ બહુ છે બધે. અને આ બાજુ તો પ્રવચન કરી શકે એને સાધુ માને લોકો. બસ અમારે શું થયું, આગ્રામાં પેલા જાહેર કરી એટલે અમે ત્યાં એ દિવસ રોકાયા. સારી કથા હતી એટલે કથામાં સારા લોકો ત્યાં માણસો ઘણા ભેગા થઈ જાય. સવારના 6 વાગે બધા લગભગ 200 માણસ 200-300 માણસ ભેગા થઈ જાય રોજ. હા, કેટલી શ્રદ્ધા લોકોને છે. પછી ત્યાં એ લોકો કહ્યું કે ગુજરાત સે બડા સાધુ આયા હૈ વાત કરશે. અને આપણે તો બધી વાત એ ગઈ, કોઈને સમજ જ ના પડે. ઓલા બધા વિચાર કરવા લાગ્યા આ કઈ જાતના મહાત્મા છે ને શું છે. એ ઓલો જે ત્યાંનો જે હેડ હતો ને એનો તો વારી લીધું સારી રીતે. ને કહ્યું કે આપ તો ગુજરાત સે આયા હૈ એટલે હિન્દી આવડતી નથી, ગુજરાતીમાં કે ફક્કડ બોલે તમારે, પણ હિન્દી આવડતી ને એટલે માફ કરજો એમ કહીને વારી લીધું એને. અમારા વતી સારું કર્યું. પણ ત્યાં બધું એવું કે પ્રવચન જે કરી શકે એને સાધુ માનેલો. અને ત્યાં અમુક અમુક આશ્રમો બધા પ્રવચનની જ ટ્રેનિંગ એ લોકોને અપાય છે કે સારામાં સારી રીતે પ્રવચન તમે કરી શકો, પછી બીજું નહીં જોવાનું. બીજા બધું જે લફરું હોય એનો વાંધો નહીં, પ્રવચન આવડે છે બસ. એટલે ત્યાં મહારાજ એવું નથી મૂક્યું. મહારાજ એક તો એક વર્તનની વાત કરી છે. અને વર્તન જ્ઞાને સહિત વર્તન હોય તે એથી મોટું કોઈ સાધન નથી. ત્યારે આપણે તપ વ્રત કરીએ, માળા ફેરવીએ, એક પગે ઉભા રહીને માળા ફેરવીએ, પણ માએ સર્વોપરી માઈને ફેરવીએ એ અધિક. સ્વામીની વાતમાં લખ્યું કે સાંખ્યને યોગ કરતાં ભગવાનનું સર્વોપરીપણું સમજવું અધિક છે. સાંખ્યને યોગના તો 2 આચાર્ય થઈ ગયા. સાંખ્યના તો આખા તારે આપણે કપિલ દેવ એ સાંખ્યના આચાર્ય થયા. અને યોગના આખું પુસ્તક છે, એના ઉપર આખું PhD થાય એવા વિષયો છે. અને પણ છતાંય સ્વામી શું કહ્યું કે એના કરતાં ધારો કે 2 ગ્રંથના તમે આચાર્ય હો
પણ એના કરતાં ભગવાનનું સર્વોપરીપણું સમજવું એથી વિશેષ છે. એટલે આપણે સાધનમાં તો આ મુખ્ય છે. બાકી આ ના હોય ને પછી તમે ગમેલું તપ વ્રત કરો તો એટલું ફળ ન મળે. એટલે અહીં મહારાજ આપણને એ જ વાત સમજાવે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જ્ઞાન માર્ગ તો એવો સમજો જે કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય નહીં, અને કોઈ કાળે ભગવાનના વચનનો લોપ થતો હોય તો તેની ચિંતા નહીં, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ થવા દેવો નહીં. એટલે આપણે વચન લોપવું વાંધો નહીં, શિક્ષાથી પારવી નહીં, કાંઈ કરવું નહીં, ખાલી નામ મારા સર્વોપરી છે માનીને મારા ફેરી લઈ, એવું નથી કહેતા મહારાજ. આ તો મહારાજ શું કહ્યું, કોઈક કાળે ભગવાનનું વચનનો લોપ થાય, રોજ નહીં. હા, કોઈક કાળે કંઈ મુશ્કેલી આવી પડે ને ધર્મ સંકટ આવી પડે ને તે વખતે સમજ ના પડે, કોઈક કાળે વચનનો લોપ થતો હોય એની ના નથી. પણ આ તો આપણે ઘણા જ્ઞાનના ઓથે પાપ જ કરે રાખે, તો વચનનું ભંગ કરે ને આ બધું કાંઈ ઠેકાણું જ ના હોય. એકાદશી ના કરે ને જન્માષ્ટમી ના કરે ને કાંઈ બધું. તારે કોક કાળે બરાબર છે, રોજ કંઈ કહ્યું છે. લો મારા શબ્દો તો વાંચો. કોઈ વખતે હોય વસ્તુ જુદી છે. ગુણાતાન સ્વામીએ જમાડ્યા હતા, જન્માષ્ટમી દિવસે જ જમાડ્યા હતા હરિભક્તોને. ભાઈ બિચારા કેટલા 25-30 માઇલથી ચાલીને આવેલા, થાકીને લોથ થઈ ગયા હતા. અને એ રીતે બધું સાંઈ જોઈને એવું કરેલું. પણ કંઈ એકવાર જમાડ્યા એટલે પછી દર એકાદશી જન્માષ્ટમીએ ઝાપટું. તો દવાએ રોજ લેવી જોઈએ, પછી મટી જાય તોય દવા લઈ રાખે. માદા હોય તે વખતે દવા લઈએ આપણે, મટી ગયા પછી લઈએ કંઈ. એટલે એમાં બધા વિવેક હોય છે, આમાં નહીં. એટલે મહારાજ એ કહે છે, એક તો કોઈ કાળે ભગવાન વચ્ચેનો લોપ થતો હોય તેની ચિંતા નહીં, તો કે એ થવા તો દેવું જ નહીં, કોઈક કાળે ના થવા દેવું. મનમાં તો એવું રાખવું કે કોઈ દિવસ વચનનો લોપ કરવો જ નથી. પણ એના કરતાં પણ આ સમજણની વાત અધિક છે, મહારાજને એક બતાવવું છે. એના કરતાં જો મહારાજના સ્વરૂપનું જ્ઞાન હોય તો વાંધો નહીં. આપણે ભાયાત્માન સ્વામી 116 વર્ષના થયા પછી ગુણાતીતાન સ્વામીએ કહ્યું એમને કે સ્વામી, આ તમારી હારના કેટલાય સંતો ધામ ભેગા થઈ ગયા, અને તમને 116 વર્ષ થયા તો તમારે તો કોઈ બીજી ખામી છે નહીં, ત્યાં વર્તમાન એવા દ્રઢ છે, બધી રીતે તમે નિયમ ધર્મમાં એવા કડક છો કે તમારા નિયમ ધર્મ જોઈને બીજા થથરે. છતાંય તમને મહારાજે કેમ રાખ્યા છે? આટલા વર્ષ થયા તો હજુ તમે ધામમાં કેમ તેડી જતા નથી? વિચાર કર્યો કોઈ દિવસ? હા, એ વાત સાચી છે. પછી સ્વામી એમને મહારાજ ભયાત્માન સ્વામીના વચનાવ સમજાવ્યું, અને પછી સર્વોપરીપણાની વાત કરી, અને નિશ્ચય થયો ને કસર ટળી ગઈ, તરત ધામમાં જતા રહ્યા.